જય શ્રી કૃષ્ણ. જ્યાં સુધી અમે સ્કૂલમાં ભણતા હતા ને ત્યાં સુધી અમને સતત ભાઈચારો શીખવાડવામાં આવતો હતો, સતત મિત્રતા શીખવાડવામાં આવતી હતી, વિનમ્રતા શીખવાડવામાં આવતી હતી. અમને વિદ્યાર્થી હારે લડવાની પણ શિક્ષકોની બીક લાગતી હતી. અને અત્યારે આ સમય કેટલી હદ વટાવી ગયો છે. શિક્ષકો માત્ર નોકરી હાટું થઈને નોકરી ન કરો, પૈસા હાટું થઈને નોકરી ન કરો. બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે. અત્યારે આ જે બનાવ બની રહ્યા છે, છરિયું સ્કૂલમાં પહોંચી જાય ત્યાં સુધી શિક્ષકોને ખબર ન હોય. એક બાળકનું, એક વિદ્યાર્થીનું બીજો વિદ્યાર્થી મર્ડર કરી નાખે, ખૂન કરી નાખે, ત્યાં સુધી શિક્ષકને ખબર ન હોય. એટલે માત્ર પૈસા હાટું થઈને નોકરી ન કરો. અને આવા કપાતર જે ઘરમાં પાકે છે ને, એના મા બાપને પણ થોડીક સલાહ કે થોડાક સંસ્કારના છાંટા રેડતા જાઓ. કોઈકના વહાલ સોયા ખોઈ નાખે છે. ભગવાન એ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જય શ્રી કૃષ્ણ.